ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદતમાં વધારો. 8 તારીખ બાદ આટલી લેવાશે લેટ ફી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ફેબ્રુઆરી માસમાં લેનારી ધોરણ 10 અને 12ની સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ 6 ડિસેમ્બર હતી, જેમાં બોર્ડ વધારો કરીને હવે તારીખ 10 ડિસેમ્બર કરી છે. પરીક્ષાર્થીઓ આ સમયગાળા દરમિયાન બોર્ડ દ્વારા નિયત કરવામાં આવેલી રેગ્યુલર ફી સાથે ફોર્મ ભરી શકશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવના જણાવ્યા મુજબ તારીખ 11 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી અલગ અલગ 3 તબક્કાઓમાં લેટ ફી સાથે પરીક્ષાના ફોર્મ સ્વીકારવામાં આવશે. તારીખ 11થી તારીખ 14 રૂપિયા 250, તારીખ 15થી તારીખ 18 રૂપિયા 300 અને તારીખ 19થી તારીખ 22 સુધી રૂપિયા 350ની લેટ ફી સાથે ફોર્મ સ્વીકારવામાં આવશે. તારીખ 22 ડિસેમ્બર સુધી કોઈપણ સમયે વિદ્યાર્થીની માહિતીમાં શાળા કક્ષાએથી જ સુધારા કરી શકાશે અને તે માટે અલગથી કોઈ પ્રકારની ફી લેવામાં આવશે નહીં. જે વિદ્યાર્થીઓનું પ્રિન્સિપલ એપ્રુવલ બાકી હોય તો તે પણ તારીખ 22 ડિસેમ્બરના રાત્રિના 12 વાગ્યા સુધી જ કરી શકશે. તારીખ 22 ડિસેમ્બર પછી કોઈ વિદ્યાર્થીનું ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. બોર્ડ દ્વારા લેનારી આ પરીક્ષામાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓને પરીક્ષા ફીમાંથી મુક્તિ આપવામાં આવે છે. જોકે લેટ ફીમાંથી કોઈ પણ વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીને મુક્તિ આપવામાં આવશે નહીં તેવી સ્પષ્ટતા બોર્ડે કરી છે. ધન્યવાદ. ગુજરાત સહિત દેશભરમાં કોલ્ડ વેવ, નળિયા સોયથી ઠંડુ શહેર. દેશભરના હવામાનમાં હાલમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતાં તેની સીધી અસર મેદાની પ્રદેશો પર પડી રહી છે, જેના કારણે કડકતી ઠંડીનું મોજું ફરી વળ્યું. ગુજરાતમાં પણ શિયાળાની પૂરતી જમાવટ થઈ ગઈ છે, જ્યાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચી ગયું છે. આ સાથે જ દેશના ઘણા મોટા શહેરોમાં ગાઢ ધુમ્મસની ચેતવણી જારી કરવામાં આવી છે. આ સિવાય પર્વતીય રાજ્યોમાં તો હિમવર્ષાની આગાહી પણ કરવામાં આવી છે, જેથી લોકોને સાવધ રહેવા જણાવ્યું છે. ગુજરાતમાં શિયાળો હવે તેના પૂરા રંગમાં આવી ગયો છે અને ઠંડીનો અનુભવ તીવ્ર બની રહ્યો છે. હવામાન વિભાગના આંકડાઓ અનુસાર રાજ્યમાં લઘુત્તમ તાપમાન 10.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. 10.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે નળિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે, જે દર વખતે હોય છે, જ્યાં ઠંડા પર્વતોના કારણે લોકો રીતસર ઠૂઠવાયા હતા. અન્ય શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં 16.4 ડિગ્રી અને ગાંધીનગરમાં 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. ઉત્તર ભારતના અનેક મુખ્ય શહેરોમાં ગાઢ ધુમ્મસની ચેતવણી જારી કરવામાં આવી છે, જેમાં પ્રયાગરાજ, કાનપુર, લખનૌ, આગ્રા, ટુંડલા, ચંદીગઢ, દિલ્હી, નૈનીતાલ, અમૃતસર અને શિમલા જેવા શહેરો સામેલ છે. હવામાન વિભાગે સવારે વાહન ચલાવતા મુસાફરોને અત્યંત સાવચેત રહેવા જણાવ્યું છે, કારણ કે ગાઢ ધુમ્મસના કારણે દૃશ્યતા એટલે કે જોવા માટેની જે દૃશ્ય જોઈ શકો છો તેમાં ભારે ઘટાડો થવાથી અકસ્માતોનો ખતરો વધી શકે છે. ધન્યવાદ.